આજની ધર્મકથા. પ્રણામ. ઝાંઝણ શાહ અને એમનો છરીપાલિત સંઘ છેક અવંતી દેશથી આવેલો. શત્રુંજય ગયો, ત્યાંથી ગિરનાર ગયો, ગિરનારથી અત્યારે કર્ણાવતી આવીને ઊભો છે. આટલા મહિનાઓથી આ સંઘ ઝાંઝણ શાહના આશ્રયે ઝાંઝણ શાહની સાથે ચાલી રહ્યો છે. હજારો કુટુંબો, હજારો. આ બધાનું ભોજન, આ બધાની વ્યવસ્થા, આ બધાનો જે નિભાવ ખર્ચ થતો હોય આ બધું ઝાંઝણ શાહને મન અપૂર્વ લાભ છે, અનેરો લાભ છે. એને મન એ કોઈ સાધર્મિકોને લઈને આવ્યો છે એટલાથી અટકી નથી જતું. એને મન એ એવા વ્યક્તિઓને લઈને આવ્યો છે કે જે વ્યક્તિઓ પરમાત્માના કુળમાં જન્મ્યા છે, પરમાત્માના વંશજ તરીકે જન્મ્યા છે. ભલે એ કુળ પરમાત્માના કુળ વ્યવહારિક દૃષ્ટિએ ન ગણાય, પણ અત્યારે જે ઔપચારિક રીતે આપણે સમજીએ છીએ કે જૈન કુળમાં જન્મવું એટલે તીર્થંકર પરમાત્માઓના વંશજ તરીકે જન્મવું, એનું ગૌરવ આ ઝાંઝણ શાહને મન અનેરું હતું. અને એટલે મહિનાઓના મહિનાઓ વીતતા ગયા અને તેમ છતાં પણ ઝાંઝણ શાહનો આનંદ, ઉલ્લાસ, ઉદારતા એ બધામાં લેશ માત્ર પણ ફરક નથી પડતો. આ બાજુ 96 રાજાઓને મુક્ત કરવા માટેની વાતો ચાલે છે. સારંગદેવે વરદાન આપ્યું હતું કે તમે જે માંગશો એ હું આપીશ. કમિટમેન્ટ પણ લીધું એની પછીથી બોલતા પહેલાં પણ. ત્યારે પણ કીધું કે તમે બોલશો એ અચૂકપણે થશે જ. પણ જેવી 96 રાજાઓને છોડાવવાની વાત આવી એટલે સારંગદેવ શાંત થઈ ગયા અને એ વાતને એમણે ટાળી દીધી. નોર્મલ કોર્સની અંદરમાં સારંગદેવનું ચરિત્ર એવું છે કે ક્યારેય પણ પોતાની વાતથી ફર્યા નથી. એમની ઉદારતામાં ક્યાંય પણ કચાશ નથી. પણ સમહાઉ વ્યક્તિને પોતાનો એક અહંકાર હોય. મેં 96 રાજાઓને જીત્યા છે, હવે હું એ બધાને છોડી દઉં સહેજે, એ કઈ રીતે ચાલે? આટલું યુદ્ધ કર્યું, એમની સામે ચડિયાતા પુરવાર થયા, એ બધું શું વ્યર્થ હતું? અને ક્ષાત્રવટ જે હોય, એક દરેક ક્ષત્રિયનો આ એક ગુણ છે. એ ક્ષાત્રવટ એ એમનાથી દૂર કરી શક્યા નહીં. સિમ્પલી જોવા જઈએ તો સારંગદેવની કોઈ કચાશ આપણને નહીં દેખાય. બરાબર છે, એણે રાજા જીત્યા, એણે જેલમાં રાખ્યા, એનો વિષય છે. પણ એક જૈન તરીકે જોવા જઈએ તો એવું લાગે કે 96 આત્માઓને એ જેલમાં સબડાવે છે. હરાવ્યા ત્યાં સુધી ઠીક હતું કે એ તો યુદ્ધ હતું, પણ હરાવ્યા પછીથી કંઈક પકડવું જરૂરી નહોતું, કેદી તરીકે રાખવું જરૂરી નહોતું. અને અહીંયા ઝાંઝણ શાહને સારંગદેવ સાથે મૈત્રી થયા પછીથી એ ઝાંઝણ શાહનું જૈનત્વ છે કે જે સારંગદેવ માટે કલ્યાણ મૈત્રી ઊભી કરાવી અને એની હિત ચિંતા કરાવે છે કે ક્ષણે ક્ષણે એક એક સમયે નીચ ગોત્ર કર્મ આ મારો મિત્ર બાંધી રહ્યો છે. કોઈને પોતાના તાબામાં રાખવા એની ઈચ્છા વગર એ તો એવરી સેકન્ડ નહીં, એવરી માઇન્યુટ સેકન્ડમાં પણ એ નીચ ગોત્ર કર્મનો જીવને બંધ કરાવે. જે ભોગવતા ભોગવતા જ્યારે ઉદયમાં આવે ત્યારે ડૂચા નીકળી જાય. અને એટલે અહીંયા ઝાંઝણ શાહને એ ચિંતા થઈ કે મારો મિત્ર એ ભલે જૈન ધર્મી નથી, એને સમજણ નથી, પણ મને તો છે. એટલે પેલા 96 રાજાઓની મુક્તિ એ જેટલી મહત્ત્વની છે એટલી જ મહત્ત્વની એમને મન એ વાત છે કે મારા મિત્રને કર્મબંધ, આવો અતિશય ગાઢ કર્મબંધ જે થાય છે એ અટકવો જોઈએ. એની માટે જે દામ આપવા હોય એ આપવાની મારી તૈયારી છે. એટલે અહીંયા વાત વહેતી મુકાણી પણ સારંગદેવ તરફથી સ્વીકારાય નહીં. 2-3 દિવસ વીત્યા, આભુશેઠનો સંઘ આવીને ઊભો રહ્યો. આભુશેઠનો સંઘ જોઈ અને સારંગદેવ આભા બની ગયા. હજી તો ઝાંઝણ શાહનો સંઘ હમણાં જોયો હતો અને એવું લાગ્યું હતું કે આખો ને આખું દેવલોક નીચે ઉતરી આવ્યું છે. પણ આભુશેઠનો સંઘ જોયા પછીથી તો એવું લાગ્યું કે આખું ને આખું જગત એ જાણે આભુશેઠની આ સમૃદ્ધિમાં સમાઈ ગયું છે.
એક એક વાણિયાઓના સંગ જોયા પછી આ સારંગદેવને એમ થતું હતું કે લક્ષ્મી એ ફક્ત આ જૈનોને જ વરી છે અને લક્ષ્મીનો જે એ સદવ્યય કરે છે અને પોતાના સાધર્મિક બંધુઓ માટે જે રીતે વાપરે છે, આ રીત એ કદાચ આખા જગતમાં અનન્ય છે. આ વાત આપણે પણ ખરેખર ખરા અર્થની અંદરમાં સ્વીકારવી જોઈએ. આપણું સાધર્મિક દુઃખી ન રહે એની માટે આપણે કેટલીય વાર સાધર્મિક ભક્તિ માટેના ફંડ કરીએ છીએ, પણ આપણો વ્યવહાર સાધર્મિક સાથે એવો ન થવો જોઈએ કે જેના કારણે એને એ સીધાતો લાગે. આ વાત આપણે ક્યારેક શીખશું. કેમ આપણો એક પણ વ્યવહાર એવો થાય તો આપણને દુઃખ ન થાય કે જેમાં સામો આપણને આપણા કરતાં નબળો લાગે અને એને રિયલાઇઝ થાય કે યાર હું માંગણીઓ છું, હું એમની આગળથી લઉં છું. આ બધી સમજણો આપણે પૈસા આપતા આપતા પણ કેળવવી જોઈશે. ફક્ત પૈસા આપવાથી સુકૃત થઈ જતું હોત તો સુકૃત સાગર તરીકે પેથળશાના નહીં આવા અનેકોના નામ આવ્યા હોત. પણ પૈસા વાપરવાની સાથે ગુણોની કેળવણી, ગુણોનો ઉઘાડ એ સુકૃત નક્કી કરાવે છે. ઝાંઝણ શાહ આ સુકૃતની અંદરમાં આગળ વધવા અતિશય ઈચ્છુક છે કે ગમે તે કરીને આ સુકૃત થાય. આબુ શેઠ આવી ગયા. એકાદ દિવસ સુધી બધી વાતચીતો થઈ અને એમના કાન પર આ વાત અથડાઈ કે આ રીતે ઝાંઝણ શાહ સંઘપતિની વાત એ પાછી ઠેલાવવામાં આવી સારંગદેવ દ્વારા. અને જેવા સમાચાર મળ્યા ત્યારે આ વણિક છે, થરાદના પોતે પણ શ્રેષ્ઠી છે, એટલે એમને પણ વિચાર આવ્યો કે આ સારું થયું. સારંગદેવે જો ભૂલથી પણ ઝાંઝણ શાહની વાત સ્વીકારી લીધી હોત ને કે તમે આ છન્નુને જો મુક્ત કરતા હો તો હું 96 લાખ સુવર્ણ મુદ્રા આપવા તૈયાર છું, તો ગુજરાતનું નાક કપાત. ભવિષ્યનો ઇતિહાસ એવું લખત કે આખા ગુજરાતની અંદર એક એવો શ્રેષ્ઠી પણ ન હતો કે જે પોતાના રાજ્યના ગુજરાતના રાજાઓને મુક્ત કરાવવા માટે પોતે પૈસા આપી શકે. અવંતીનો મંત્રી આવી અને પૈસા આપી જાય. આમાં આપણા દેશની ઇજ્જત શું? આબુ શ્રેષ્ઠીની પોતાના રાજ્ય માટેની જે ગરિમા હતી ને એ દરેક પ્રસંગમાં એવી છલકાઈ ઉઠી છે, આપણને આદર્શ લાગે. પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ હંમેશા આવું કહેતા કે જૈન રાષ્ટ્રભક્ત હોય અને એવો રાષ્ટ્રભક્ત હોય કે કદાચ બીજા દરેક વ્યક્તિએ વિચારવું જોઈએ. એ કદાચ બની શકે એ વાણીઓ છે, એ ક્ષત્રિય નથી એટલે એવું બની શકે કે એ ક્યાંય લડવા ન જાય, પણ એનો અર્થ એવો નહીં કે જ્યાં છે ત્યાં રાષ્ટ્રભક્તિ કરવાની એક પણ તક એ ગુમાવે. એના લેવલ પ્રમાણેની રાષ્ટ્રભક્તિ કરે, પણ કરી. આજે આપણામાંથી આ રાષ્ટ્રભક્તિ ગુમાવાય. ઇનફેક્ટ હવે તો આપણે ખરેખર એવું વિચારવું જોઈએ કે એકચ્યુઅલ સેન્સમાં આપણે છેલ્લા કેટલાક વર્ષોની અંદરમાં જે જનરેશન આવી અથવા જે પણ અનુષ્ઠાનો વગેરે કે જે પણ ધર્મ કાર્યો આપણે કરાવડાવ્યા એના દ્વારા ઓન ધ હોલ માસ લેવલ ઉપર આપણે કઈ ભક્તિ જન્માવી શક્યા છીએ? પરમાત્મા ભક્તિ, ગુરુ ભક્તિ, સંઘ ભક્તિ, સાધર્મિક ભક્તિ, કૌટુંબિક ભક્તિ, પોતાના સ્વધર્મ માટેની ભક્તિ, રાષ્ટ્ર માટેની ભક્તિ. એક એક શબ્દો સાંભળીએ તો આપણને ખરેખર એમ લાગે કે આપણે ઘણા દૂર છીએ. અને એટલે જ પ્રશ્ન થાય કે તો આપણે એકચ્યુઅલી નજીક શેના છીએ? ધર્મ વધ્યો, આપણી ધર્મક્રિયાઓ વધી, તો આપણે એક્ઝેક્ટલી શું વધાર્યું? જો ગુણોની કેળવણી નથી કરી શક્યા તો અલ્ટિમેટલી આ બધા જ ધર્મ કાર્યો દ્વારા આપણે મેળવવું શું હતું અને મેળવ્યું શું છે? આ બંને પ્રશ્નો એ ચોટદાર લાગે, આપણને ચોટ લગાડી દે હૃદયમાં, એવા પ્રશ્નો છે, વેધક. આબુ શેઠે રાજાની પાસેથી આ કાર્ય કરાવવા માટે મનમાં ગાંઠ વાળી. અવંતીનો મંત્રી ભલે ન્યોછાવર કરવાની ભાવના લઈને આવ્યો હોય, પણ આ જશ જે છે એ ગુજરાતનો આ શ્રેષ્ઠી જ લેશે. અને એટલે હવે ગુજરાતને ગૌરવોન્નત રાખવા માટે આબુ શ્રેષ્ઠી એણે યોજના વિચારી. સાંજ ઢળી, સૌંદર્યના સ્વસ્તિકોથી આકાશનું આંગણ પૂરાયું. સંઘપંથી ઝાંઝણ શાહ એ પણ આબુ શેઠને મળવા આવ્યા અને એ મળીને પાછા ફર્યા અને ત્યાં અચાનક આબુ શેઠની નજર સાબરમતીના જે કાંઠા ઉપરથી અશ્વોની એક વણઝાર જઈ રહી હતી એની પર પડી.
110 અશ્વો, અને બધા જ અશ્વો જાતિવંત, જેમની કાયા ગૌરવર્ણી હતી, જેમના પગની અંદરમાં પવન વેગ હતો, અને સાબરનો એ નદી કાંઠો એ અશ્વોની કતારથી ઝળહળી ઉઠ્યો હતો. આભુશેઠ આ યોજના જે એમણે વિચારવી હતી એની માટે ગમે તેટલું ધન વેરવા તૈયાર હતા. એટલે એમણે બધા જ અશ્વોને એમની યોજના જે મનમાં સ્ફુરી એ પ્રમાણે બધા જ અશ્વોના મોં માંગ્યા મૂળ ચૂકવી દીધા. અને એમણે મુનિમજીને સૂચના કરી દીધી કે રાત પડે ને એટલે બધા જ અશ્વોને રાજમહેલની સામે સારંગદેવની નજરે ચડે એ રીતે હારબંધ બાંધી દેજો. ખરીદ્યા પોતે છે. સારંગદેવના રાજમહેલની સામે મુનિમજીએ પોતાની યોજના પ્રમાણે એમણે બધા જ બાંધી દીધા. મુનિમજીએ સાંભળ્યું. મુનિમજીને મન થયું આટલા બધા જાતિવંત અશ્વોના પૈસા આપ્યા, ચૂકવ્યા છે દામ, તો એમનેમ તો ન જવા દેવાય. એટલે મુનિમજીએ ચતુરાઈ વાપરી અને કર્ણાવતીના મંત્રી પાસે ગયા અશ્વો બાંધતા પહેલાં કે જુઓ મારા શેઠે આ યોજના વિચારી છે. મંત્રીને એમ લાગ્યું કે ચોક્કસપણે ઝાંઝણશાહ ભલે હાર્યા હતા છન્નુ રાજાઓને બહાર મુક્ત કરાવવામાં, પણ આભુશેઠ જીતી જ જશે. કારણ કે આ સારંગદેવ એ અશ્વોના અતિશય પ્રેમી છે. એમાંય જાતિવંત અશ્વો તો રાજા જે માંગશો એ આપશે. અને દેશાભિમાનનો આ પ્રસંગ હવે આગળ વધે છે. બીજે દિવસની સવાર થાય છે. આભુશેઠની આંખમાં કંઈ કેટલા સ્વપ્નાઓ રમી રહ્યા હતા. સવાર પડી, ઝાલર બાગી, દેવ મંદિરની અંદરમાં ઘંટ નાદ થયા, શંખનો ધ્વનિ ફૂંકાયો અને સારંગદેવ જાગ્યા. એ શ્રેષ્ઠીઓના જાગવાની આ પદ્ધતિઓ હતી. એને એકદમ કોઈ હલાવે જોરથી અને કે ઉઠ ઉઠ, એના મોબાઈલમાં એલાર્મ વાગે અને ઉઠે, એ દરિદ્રી અવસ્થા. પૈસો છે તો એનો ખરેખર ઠાટ આ હતો કે એને જગાડવા માટે કંઈ કેટલાય લોકો પવિત્ર એવા ધ્વનિ ઉત્પન્ન કરે અને ધ્વનિ એને સાંભળી અને પછી નિદ્રામાંથી બહાર આવે. આ શ્રેષ્ઠીઓની શ્રીમંતાઈ છે. આજે તો આપણે અબજોપતિ પણ બનીએ તો પણ એ જ એલાર્મ સાંભળીને અથવા બાજુમાં જે સૂતું છે એના મોઢામાંથી નબળા આપણી માટેના શબ્દો કે ભાઈ જાગવું છે કે શું, ભેંસની જેમ સૂતા છો, પડ્યા રહ્યા છો, આવું સાંભળીને પછી જાગવાનું. અને છતાંય આપણે એવું વિચારવાનું કે આપણે બહુ કમાયા ભાઈ, આપણે શું કમાવ્યું, શું ભોગવીએ છીએ, એ જ પ્રશ્ન છે. ખરા અર્થની અંદરમાં સંપત્તિઓ ભોગવવામાં પણ આપણા પૂર્વજો એ માસ્ટર હતા આપણા કરતાં. આભુશેઠ રાહ જુએ છે. સારંગદેવ જાગ્યા અને જેવા શૈયામાંથી ઊભા થયા, બહાર નજર પાડી એવું તરત જ એમની આંખ થનગની ઉઠી. ઓહો, આવા જાતિવંત અશ્વો અહીંયા કોણે બાંધ્યા હશે? અને શું નિર્મળ કાયા છે એક એક અશ્વની. અને તરત જ મંત્રીશ્વરે પ્રવેશ લીધો. મહારાજા એમને પૂછ્યું કે મંત્રીશ્વર, આ સુંદર અશ્વો અહીંયા કોણે બાંધ્યા? અને મંત્રીશ્વરે ઠાવકા મોઢે જવાબ વાળતા કહ્યું યોજના પ્રમાણે, મહારાજ, આ અશ્વો તો આભુશેઠના છે. હજી તો જળની ખેપ ખેડી અને ગઈકાલે સાંજે જ આ બધા અશ્વો આવ્યા હતા. નદીના કાંઠે આ અશ્વોના પગલાં પડ્યા ન પડ્યા અને એનું વેચાણ પણ થઈ ગયું. ગઈકાલ રાતનો જ આ બધો બનાવ છે. રાજા પૂછે છે કે આ સંગ લઈને આવ્યા એ આભુશેઠ, એ આ બધા ઘોડાઓનું શું કરશે? અને ત્યાં જ આભુશેઠે અંદર પ્રવેશ. સ્ક્રિપ્ટ રેડી હતી, મેચ ફિક્સિંગ બધું થયું હતું, એટલે બધું એની મેળે સેટ થઈ રાખતું હતું. પણ સારંગદેવ આ બધાથી અજાણ હતા. એટલે સારંગદેવે તરત પૂછ્યું, તમે તો 100 વર્ષના થશો. આપણે હજી તો હમણાં એમની વાત કરી અને ત્યાં એ હાજર થઈ ગયા. અને એમણે આભુશેઠે વિનંતી કરી કે મહારાજ, ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આ મારા જેવા એક ગરીબની, મારા જેવા એક રાંકની આ ભેટને તમે સ્વીકાર કરો. રાજાની આંખો પહોળી થઈ ગઈ. આટલા બધા અશ્વો મને, આવા ઉત્તમ કક્ષાના, પણ શા માટે? રાજાએ તરત પૂછ્યું, તમે માલ ઉત્તમ ગોતીને આવ્યા છો, આ અશ્વો તમારા છે, પણ તમે કેમ લીધા? અને ત્યારે એમ કહે છે કે સાહેબ, હું વણિક છું, મારે અશ્વથી લેવા દેવા નથી, પણ મારી માંગણી છે કે આ અશ્વોને ગ્રહણ કરી અને આપ છન્નુ રાજાઓને મુક્તિ આપો. અને એના બદલામાં આપ જે માંગો એ ધન, એટલું ધન હાજર કરવા માટે આ આભુશેઠ તૈયાર છે. અશ્વો તો ભૂલી જાઓ, એ તો છે જ આપના, એ તો મારા તરફથી નજરાણું છે, પણ છન્નુ રાજાઓ માટે આપ જે
આંકડો પાડો, તે આંકડો આપવાની મારી તૈયારી છે. આ લોકો કેવા સમૃદ્ધ હશે, બ્લેન્ક ચેક રેડી રાખતા હશે હંમેશા. આપણે તો કરોડપતિ માણસ બી કોઈક વસ્તુના ભાવ પૂછતો હોય તો પાછું એને એમ પૂછે કે અચ્છા આટલું જ છે, બીજું કંઈ આમાં ઓછું થશે કે નહીં થશે. સમૃદ્ધ, શ્રેષ્ઠીઓ, આ શબ્દો એટલે જ ત્યારે વપરાતા હતા. અત્યારે તો આ શબ્દો શોભે પણ નહીં એવા આપણા જીવન થઈ ગયા. સારંગદેવ વિચારમાં પડી ગયા. હવે આભુ શેઠની આટલી બધી માંગણી ના કેવી રીતે પાડું? પણ ના પાડું તો મારું નામ ખરાબ થાય, હા પાડું તો ઝાંઝણ શાને ખરાબ લાગે. કારણ કે એકચ્યુઅલ સેન્સની અંદરમાં આ માંગણી સૌથી પ્રથમ તો એમની હતી જેને મેં ટાળી દીધી હતી. હવે જો આભુ શેઠ કે અને હું લઈ લઉં તો લોકોને એવું લાગશે કે હું પૈસાનો ભૂખ્યો છું. પણ આભુ શેઠ આટલો આગ્રહ કરે, આ તો આપણો ગુજરાતનો શ્રેષ્ઠી, હવે એને પણ હું ના પાડું તો પ્રજા મારી માટે શું કહેશે? એટલે અવઢવ ઊભી થઈ. એટલે મહારાજાએ નક્કી કર્યું, સારંગદેવ છે પોતે બહુ વિચક્ષણ છે, એટલે એમણે એમ કહ્યું કે શેઠ તમારી કરુણા અનુમોદનીય છે, પણ આ મુક્તિકાજે પહેલી માંગણી તો સંઘપતિ ઝાંઝણ શાહે મૂકી હતી. આભુ શેઠ કહે છે કે પણ રાજન, આપે એ માંગણી ક્યાં સ્વીકારી હતી? એક પરદેશી આવી અને ગુજરાતના રાજાઓને પોતાના ધનથી છોડાવી જાય, એ ગુજરાતના ગૌરવને એ ધબ્બો લગાડે એવું કાર્ય થાય. દુનિયા કહેશે કે આ ગુજરાત એમાં શું રાત પડી ગઈ હતી? એક પ્રભાત કરી શકે એવો એક શ્રેષ્ઠી પણ ન હતો કે છેક માંડવગઢના મંત્રી એ પોતાનું ધન નોછાવર કરવા આવ્યા? બસ આ શબ્દો જે હતા એ ખરી યોજના હતી આભુ શેઠની. સારંગદેવના હૈયામાં વાર કરી ગયા. ભલે બહાનું અપાતું હતું દેશાભિમાનનું, પણ આ એકચ્યુઅલી ચાપખો હતો સારંગદેવ માટે. સારંગદેવે સંઘપતિનો સ્નેહ ન નંદવાય એવો એક રસ્તો કાઢ્યો અને એમણે ઝાંઝણ શાહને પણ બોલાવ્યા, આભુ શેઠને પણ સાથે રાખ્યા અને એમણે એમ કહ્યું, સંઘપતિ ઝાંઝણ શાહ, સંઘપતિ આભુ શેઠ, તમારા બંનેના વચનથી હું આ 96 રાજાઓની બંધનમાંથી મુક્તિ જાહેર કરું છું. ને ભર સભામાં રાજાએ બંને સંઘવીઓને સન્માન્યા. રાજાઓ તો મુક્ત બન્યા. હવે વાત આવી ધન ગ્રહણ કરવાની, કારણ કે ઝાંઝણ શાહે પણ 96 લાખનું દ્રવ્ય આપવા માટેની તૈયારી દેખાડી હતી અને આ બાજુ આભુ શેઠે પણ 96 લાખનું દ્રવ્ય આપવાની તૈયારી બતાવી હતી. લોકોને એમ હતું કે બંને આગળથી 48 લઈને કામ પૂરું કરશે, પણ આ સારંગદેવ હતા. એમણે ઝાંઝણ શાહ પાસેથી 1 રૂપિયો પણ ન લીધો, કારણ કે એમણે એમને વચન આપ્યું હતું કે તમારું લીધેલું વચન એ હું ઠાલવીશ નહીં પાછું. પણ આભુ શેઠના 48 લાખ દ્રવ્ય એમણે લીધા અને આભુ શેઠને એ 48 લાખ દ્રવ્ય આપ્યા છતાં પણ આનંદ હતો કે છેવટે આ 96 રાજાઓ મુક્ત તો થયા. પોતાના સંઘની આ કેવી ગરિમા હશે! છરીપાલિત સંઘ આપણે કાઢીએ અને આપણા સંઘની અંદરમાં 2, 5, 10 લાખ રૂપિયા વાપરીને કંઈક નવું કરીએ તો જાણે ઇતિહાસ સર્જ્યો હોય એવું ગૌરવ આપણને થાય છે. ત્યારે આપણે આ ચોક્કસપણે એકવાર વિચારવું જોઈએ કે પોતાનો સંઘ લઈને ગયા, જે રાજાની આગળ યાત્રા પણ કરવા નહોતા આવ્યા, ફક્ત રાજાને આંગણેથી પસાર થતા હતા અને રાજાની પાસે રોકાયેલા 96 રાજાઓને મુક્ત કરવા માટે 96 લાખ સોનૈયાનું દ્રવ્ય આપવાનું. સંઘપતિની ઉદારતાઓ, સંઘપતિની ખરી સાધર્મિકો પ્રત્યેની સહાનુભૂતિ, સંઘપતિની ખરી અનુકંપા, સંઘપતિની ખરી ઉદારતા શું હોય! આપણા ગાલ પર મોટો તમાચો છે જો આપણને કેટલાક રૂપિયા ખર્ચ્યા પછીથી અહંકાર થતો હોય તો. શું નમ્રતા હશે આભુ શેઠની! ફક્ત પોતાના રાજ્યના નામ માટે, પોતાની કોઈ જવાબદારી પણ નથી, પોતે તો થરાદના છે, એ શું કામ કર્ણાવતીનું વિચારે, પણ પોતાના રાજ્યની આન બાન ને શાન માટે કોઈ પણ જાતના નામ વગર, કોઈ પણ જાતના શ્રેય વગર 48 લાખ સોના મોહર આપી દીધી. આખું નગર બંનેઓને ધન્યવાદ આપે છે, પણ નામ આવે છે ઝાંઝણ શાહનું, કારણ કે સૌથી પ્રથમ ભાવના એમણે વ્યક્ત કરી હતી. આભુ શેઠ બધું જુએ છે, સાંભળે છે લોકોના મોઢેથી, પણ તેમ છતાં પણ મનની અંદરમાં લેશ માત્ર પણ એ કચાશ નથી આવતી. ઉદારતા આને કહેવાય. પૈસા પોતે આપ્યા, નામ બીજાનું થયું, અને તેમ છતાં પણ પોતે જેની માટે પૈસા ખર્ચ્યા હતા એ કાર્ય થઈ ગયું, વાત પૂરી થઈ. કાર્ય મહત્ત્વનું છે, નામ મહત્ત્વનું નથી. આ દૃષ્ટિકોણ આપણા પૂર્વજોનો હતો.
કારણ કે તે લોકો ફક્ત ધર્મ ક્રિયાઓ નહોતા કરતા, એ લોકો ધર્મ કરતા હતા. આપણે આપણી ધર્મ ક્રિયાઓ દ્વારા જે પામવાનો છે ધર્મ એટલે સ્વભાવ, આપણો પોતાનો સ્વભાવ એટલે અનંત ગુણોથી યુક્ત એવો આપણો આત્મા, એનો ભાવ. આત્મભાવને પામવા માટે ધર્મ ક્રિયાઓ હતી. અને આત્મજ્ઞાન ક્યાંય જ નહીં, અરે આત્મા પણ લક્ષમાં નહીં, એવી આપણી કેટલાય વર્ષોની ધર્મક્રિયાઓ. આ બધા કથાનકો સાંભળીએ, આપણે વિચારણા કરીએ, શું મેળવ્યું, કઈ વિચારધારા બદલાઈ આપણી, ક્યાં આપણી ઉદારતા ખરા અર્થની અંદરમાં આપણને વરી. પૈસા ખર્ચવા એ દાન નથી, આવું આપણે માનવું જ પડશે. આપણે સ્વીકારવું જ પડશે કે ખરા અર્થની અંદરમાં ગુણવાન બનવું એ ધર્મ છે. અને ગુણવાન ન બનાવી શકે તો એ ધર્મ ક્રિયાનો વાંક નથી, આપણે જે અપ્રોચથી ધર્મ ક્રિયાઓ કરીએ છીએ એ અપ્રોચનો વાંક છે. આભુ શેઠ, ઝાંઝણ શાહ અને પેલો અજૈન કદાચ કહી શકાય જન્મથી એવા સારંગદેવ, આ ત્રણેયના જીવનમાંથી આપણે આ શીખીએ. ઉદારતા કેળવીએ, વિચક્ષણતા કેળવીએ, ગુણોને કેળવીએ, એ જ શુભ મંગલ કામના. આવતીકાલે ઝાંઝણ શાહ શેઠનો એક એવો પ્રસંગ લઈએ કે જે પ્રસંગની અંદરમાં આપણને એમ થાય કે એક જૈન વાણિયો, એક જૈન મંત્રી, માંડવગઢનો, મૂળમાં ગુજરાતના પણ માંડવગઢનો, આખા ગુજરાત ઉપર કઈ રીતે ભારે પડ્યો. આખું ગુજરાત એક બાજુ અને ઝાંઝણ શાહ એક બાજુ. આવો શબ્દ લોકો બોલતા રહ્યા, એવો કયો પ્રસંગ બન્યો એ આવતીકાલે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.